ખેડૂતોએ નહોતી કરી, શરૂઆત પોલીસે કરી હતી ટીયર ગેસના સેલ છોડીને. એમ છતાં પણ લાઠીચાર્જ પણ પોલીસે શરૂઆત કરી અને જે ભગદડ મચી હળદળ ગામમાં એનો માત્ર ને માત્ર સીધો આનો અર્થ કાઢી શકાય કે આ કોઈ એના આકાઓનો ઓર્ડર હોય તો જ આ થાય, બાકી શક્ય નથી. પોલીસ પણ ચિઠ્ઠીની ચાકર છે, પોલીસ પણ નોકરી કરે છે, એને તો જનતાની નોકરી કરવાની છે, એને થોડી બીજી નોકરી, પણ એને પણ નોકરીનો સવાલ હોય, એને પણ બાળ બચ્ચા હોય, પગારનો સવાલ હોય, એટલે એના આકાઓ જે કાંઈ અમુક ઓર્ડર આપતા હોય ઓર્ડર મુજબ કામ કરી અને હળદર ગામમાં જે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે એ ખૂબ નિંદનીય છે. પણ કાંઈ વાંધો નહીં, આજની તો કાલે કુદરતના ઘરમાં દેર છે પણ અંધેર નથી. આનો બદલો કુદરત જરૂરથી લેશે, એટલે ક્યારે પણ ડરવાની જરૂર નથી. આપણી વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે આપણે બધાએ જોયું કે આખી ભાજપ પાર્ટી, આખી સરકાર ઉતારી દેવામાં આવી. ગુજરાતમાં અને જુનાગઢમાં તો ખાસ જેટલા ગુંડાઓ હતા એ બધા ગુંડાઓને વિસાવદરમાં મોકલવામાં આવ્યા.